નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની સ્વાધ્યાય પોથી જે છે તેના ભાગ 4ની અંદર ગુજરાતી વિષયનો જે આપણને પાઠ નંબર 12 આપેલો છે અપરાજય, તેનું સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોમાં આપણે જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તેના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 6 વિષય ગુજરાતી ભાગ 4 પાઠ નંબર 12 અપરાજય। એમાં પ્રશ્ન નંબર 1, વાર્તાના શબ્દોનો અર્થ ધારો અને ખરાની નિશાની કરો। પદ્મ, તો અહીંયા જવાબ આવશે કમળ। મહારથી, તો મોટો લડવૈયો। સમર્થ, તો અહીંયા આવશે તાકાત। અસહાય, તો એમાં જવાબ આવશે નિરાધાર। આદેશનો જવાબ આવશે આજ્ઞા। નિશસ્ત્રનો જવાબ આવશે હથિયાર વગરનું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વાક્યનો અર્થ સમજી કૌંસમાંથી યોગ્ય લાગતો શબ્દ બાજુમાં લખો। એમાં નફરત, આનંદ, દુઃખ, ચિંતા અને નિડર। તો પહેલું, પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો મહાવિનાશ સર્જાય, તો આ ચિંતા છે। બીજું, દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો, તો દુઃખ છે। ત્રીજું, અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો હતો, તો અહીંયા જવાબ આવશે નિડર। ચોથું, મારો મારો આ છોકરાને જીવતો ન જવા દેશો, તો અહીંયા જવાબ આવશે નફરત। પાંચમું, દુર્યોધને શંખનાદ કર્યો, તો અહીંયા જવાબ આવશે આનંદ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વેરવિખેર થયેલા શબ્દને ગોઠવી અને વાક્યો બનાવો। પેલું, રહ્યો ક્ષણો અભિમન્યુ સેવી થોડી મૌન, તો અહીંયા જવાબ આવશે અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો। બીજું, મોટી માના આશીર્વાદ મેં છે લીધા લઈ મારી, તો મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે। ત્રીજું, જયદ્રથે અભિમન્યુની ભીમ સહિત પાછળ જતા દીધા રોકી તમામ યોદ્ધાઓને, તો જવાબ આવશે કે અભિમન્યુની પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી દીધા। ચોથું, જયદ્રથનું સાંભળ્યું વચન અભિમન્યુએ બાળક, તો બાળક અભિમન્યુએ જયદ્રથનું વચન સાંભળ્યું। પાંચમું, શંખનાદ દુર્યોધને આવીને ઉત્સાહમાં કર્યો, તો દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વાક્યોમાં ભૂલ હોય તો લીટી કરી માત્ર સુધારો કરો। મેં આવતીકાલે મૌન વ્રત રાખ્યું હતું, તો આવતીકાલે એટલે કે ગઈકાલે। અમદાવાદમાં કાંકરિયા નદી આવેલું છે, તો નદી એટલે કે નદીની જગ્યાએ તળાવ આવશે। શિયાળામાં કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે છે, તો ઉનાળામાં આવશે। નકલમાં મગજ ન હોય એટલે કે અહીં અક્કલ ન હોય। ચેતતા નર સદા દુઃખીની જગ્યાએ સુખી થશે। ધોરણ 3થી 10ની નવી સ્વાધ્યાય પોથી 2025-26ની આવી ચૂકી છે, અને આ નવી સ્વાધ્યાય પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। પહેલું, અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીંતર આ ઝઘડો થયો જ ન હોત, બરાબર, તો અહીંયા આપણે શબ્દ મૂક્યો છે નહીંતર, બરાબર। ત્યાર પછી બીજું, સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં, તો અહીંયા આવશે છતાં પણ। ત્રીજું, સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી, તો અહીંયા આવશે ત્યારબાદ। ચોથું, ભોજન સમારંભ પૂરો થયો પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો, તો અહીંયા જવાબ આવશે પછી। પાંચમું, તમે ઘરે વહેલા આવજો જેથી આપણે સમયસર નીકળી શકીએ, તો અહીંયા જવાબ આવશે જેથી। ત્યાર પછી છઠ્ઠું, આવતે અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી, તો અહીંયા જવાબ આવશે એ માટે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો। એમાં પેલું, વિષાદગ્રસ્ત દ્રૌપદી। મહાભારતની દ્રૌપદી એક ગૌરવશાળી અને સાહસી સ્ત્રી હતી। દુશાસન દ્વારા થયેલા અપમાન અને પાંડવોના પરાજયથી દ્રૌપદી અત્યંત વિષાદગ્રસ્ત બની ગઈ। સભામાં થયેલા અપમાનથી તેના મનમાં દુઃખ, ક્રોધ અને નિરાશા છવાઈ ગઈ। તેમ છતાં તેણે ધીરજ ગુમાવી નહીં અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો। દ્રૌપદીનો વિષાદ તેના આત્મસન્માન અને ન્યાયની તીવ્ર ભાવનાનો પરિચય કરાવે છે। મિત્રો, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી છે, અને આ પોટેટો બેચ જે છે તે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે વિષયો છે તેના માટેના દરેક ટોપિકના દરેક ચેપ્ટરના રેકોર્ડેડ લેક્ચર શ્રેષ્ઠ અને બેસ્ટ શિક્ષકો દ્વારા એનિમેશન સાથે સમજાવવામાં આવશે, જ્યાં તમને લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી અને વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે। માત્ર ને માત્ર 499 રૂપિયા તેની પ્રાઇસ છે। મોબાઈલ નંબર છે 7046222254, તો જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી લેજો। પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનું વર્ણન કરો। તો ધૃષ્ટદ્યુમ્નને કુરુક્ષેત્રના યુદ્ધ
પહેલાં પાંડવ પક્ષની સેનાની વ્યૂહરચના કેવી રીતે કરવી અને કૌરવોની વિશાળ સેનાનો સામનો કેવી રીતે કરવો તે વિશે ચિંતા હતી. અભિમન્યુને ચક્રવ્યૂહ ભેદવાનું કહ્યું પછી તેની પરિસ્થિતિનું વર્ણન કરો. તો જોઈએ ઉત્તર. ચક્રવ્યૂહ ભેદવાનો આદેશ મળ્યા પછી અભિમન્યુ નિર્ભય બની યુદ્ધભૂમિમાં પ્રવેશ્યો. ચારે બાજુથી શત્રુઓએ ઘેરી લેતા તે એકલો પડી ગયો, છતાં અંત સુધી બહાદુરીથી લડ્યો. દ્રૌપદીનો આનંદ લાંબો સમય શા માટે ન ટક્યો? તો અભિમન્યુએ ચક્રવ્યૂહ ભેદ્યો તે સમાચારથી દ્રૌપદી આનંદિત થઈ, પરંતુ તે આનંદ લાંબો ન ટક્યો, કારણ કે થોડા જ સમયમાં અભિમન્યુના સ્વર્ગ પામવાના સમાચાર આવ્યા અને દ્રૌપદી દુઃખી થઈ ગઈ. ચોથું. દ્રોણે કોને કોને અને શા માટે આદેશ આપ્યો? તો દ્રોણે કૃપાચાર્ય, બૃહદબલ્લ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ ઉપર ઘસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા. તમે બીજા કોઈ યુદ્ધ વિશે જાણો છો એ થવાના કારણો લખો. મહાભારત જેવું બીજું જાણીતું યુદ્ધ રામાયણનું છે. લંકાના રાજા રાવણે સીતાજીનું અપહરણ કર્યું અને અહંકારના કારણે તેમને પરત આપ્યા નહીં. ધર્મની રક્ષા અને અન્યાયના નાશ માટે ભગવાન રામે રાવણ સામે યુદ્ધ કર્યું. અભિમન્યુએ પદ્મને ભેદવાની ના પાડી હોત તો શું થાત? અભિમન્યુએ પદ્મને ભેદવાની ના પાડી હોત તો કદાચ તેનો જીવ બચી જાત, પણ કૌરવોએ પાંડવોને હરાવી દીધા હોત અને અભિમન્યુને કાયર ગણવામાં આવ્યા હોત. અભિમન્યુનો પરાજય ન થયો હોત તો? જો અભિમન્યુનો પરાજય ન થયો હોત અને ચક્રવ્યૂહ ભેદીને સુરક્ષિત બહાર નીકળી ગયો હોત તો પાંડવોના વિજયની શક્યતાઓ વધી જાત. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. તમે વિદ્યાર્થીઓ છો તો પણ ઉપયોગી થશે અને તમે શિક્ષક મિત્રો છો તો પણ તમને ઉપયોગી થશે. જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. પ્રશ્ન નંબર 8. ભગવાન શ્રી કૃષ્ણના બાળપણનો કોઈક પ્રસંગ 10-12 લીટીમાં વર્ણવો. તો જોઈએ ઉત્તર. ભગવાન શ્રી કૃષ્ણના બાળપણમાં કાલીય નાગ દમનનો પ્રસંગ ખૂબ પ્રસિદ્ધ છે. યમુના નદીમાં કાલીય નામનો ભયાનક નાગ રહેતો હતો. તેના ઝેરથી નદીનું પાણી ઝેરી બની ગયું હતું અને ગોકુળના લોકો તથા પશુઓ દુઃખી હતા. એક દિવસ નાનકડા કૃષ્ણ યમુના નદીમાં કૂદી પડ્યા અને કાલીય નાગ સાથે યુદ્ધ કર્યું. કૃષ્ણે કાલીય નાગના માથા ઉપર નૃત્ય કરી અને તેને પરાજય આપ્યો. અંતે કાલીય નાગે ક્ષમા માગી અને નદી છોડીને જવાનું વચન આપ્યું. આ પ્રસંગ કૃષ્ણની દિવ્ય શક્તિ, સાહસ અને સર્વજનના કલ્યાણની ભાવનાનો પરિચય કરાવે છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6ની ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 4નું આ જે ચેપ્ટર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની ગુજરાતી વિષયની એટલે કે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.